શ્રાવણ સુવાસ ઓમકારેશ્વર મધ્યપ્રદેશ શિવ સ્મરણ એટલે આઠે પહર આનંદ જાગતું પડ અને વહાલ સોએ વડ. ઓમકારેશ્વર નર્મદા નદીના માધંત શિવપુરી નામના એક ટાપુ પર આવેલું છે. આ ટાપુનો આકાર ઓમ જેવો છે. આ સ્થળ મધ્યપ્રદેશ ભારતના ખંડવા જિલ્લામાં આવેલું છે. એકવાર નારદજીએ વિંધ્યને મેરુ પર્વતની મહાનતા સંભળાવી. એથી વિંધ્યને મેરુની ઈર્ષા થઈ અને તેણે મેરુ કરતાં મોટા બનવાનો નિશ્ચય કર્યો. વિંધ્યએ શિવજીની ઉપાસના શરૂ કરી. ઓમકારેશ્વરનું સતત 6 મહિના સુધી કઠોર તપ કર્યું. શિવ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું. સર્વદેવો અને ઋષિઓની વિનંતીથી શિવે લિંગના 2 ભાગ કર્યા. એક ભાગ ઓમકારેશ્વર અને બીજા ભાગનું નામ મામલેશ્વર કે અમરેશ્વર થયું. ભગવાન શિવે વિંધ્યને વિસ્તરવાનું વરદાન તો આપ્યું, પણ એ શરત રાખી કે તે ક્યારેય શિવ ભક્તના માર્ગમાં આડી આવશે નહીં. વિંધ્યે વધવાનું ચાલુ પણ પોતાનું વચન પાળ્યું. તેણે સૂર્ય અને ચંદ્રને માર્ગ રોક્યો. સર્વ ઋષિમુનિઓ મદદ માટે અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય મુનિ પોતાના પત્ની સાથે વિંધ્ય પાસે આવ્યા અને તેને મનાવી લીધા કે જ્યાં સુધી તેઓ તેમની પત્ની સાથે પાછા નહીં ફરે ત્યાં સુધી તે વધશે નહીં. તેઓ ફરી પાછા ફર્યા જ નહીં અને વિંધ્ય વધ્યો નહીં. મુનિ અને તેમની પત્ની શ્રીશૈલમમાં સ્થાયી થયા, જેને ત્યારથી દક્ષિણની કાશી કહેવાય છે અને તે 12 જ્યોતિર્લિંગમાંની એક છે. ભગવાન રામના પૂર્વજ ઇક્ષ્વાકુ કુળના રાજા મંધાત એ ભગવાન શિવની ઉપાસના કરી અને તેણે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થવા માટે મનાવ્યા હતા. મંધાત રાજાના પુત્રો અંબરીશ અને મુકુંદ દ્વારા તીવ્ર તપસ્યા કરી શિવને પ્રસન્ન કરાયા હતા. તેથી તે પર્વતનું નામ મંધાતા પર્વત પડ્યું છે. એક સમયે દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં દાનવોનો વિજય થયો હતો. આથી દેવોએ ભગવાન શિવની આરાધના કરી કે તપશ્ચર્યા કરી. તેમની આરાધનાના ફળ સ્વરૂપે ભગવાન શિવ ઓમકારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા અને દાનવોને પરાસ્ત કર્યા. જ્યારે અસદનો અત્યાચાર વધે છે ત્યારે શિવ કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ તીર્થના દર્શન કરવાથી અશક્ય પણ શક્ય બની જાય છે. બોલો ઓમ નમઃ શિવાય.